નમસ્કાર વી ન્યૂઝમાં આપની સાથે હું છું સીમા। વિગતવાર સમાચારો પર નજર કરીએ તો સુરત રાજપુર જેલના 3000 કરતા વધુ કેદીઓને કોરોના મહામારીમાં અનોખી ભેટ આપવામાં આવી છે। જમવા માટે ખાસ લાવવામાં આવ્યું છે તેઓ માટે રોટી મેકર મશીન, જમવાની તકલીફોને લઈને ખાસ 3 સ્ટાર હોટલમાં વપરાતા મશીનરી કેદીઓને ભેટ આપવામાં આવી છે। સુરત શહેરની અને ગુજરાતની સૌથી હાઈટેક રાજપુર જેલ જેમાં 3000 કેદી છે। કોરોના મહામારીમાં કેદીઓને ઘરનું જમવાનું ટિફિન બંધ કરાયું હતું, જેને લઈને કેદીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। કેદીઓના માનવ અને મૌલિક અધિકારને ધ્યાનમાં લઈને જેલ સત્તાધીશે લોકફાળે જેલમાં જ સારી ગુણવત્તાવાળું જમવાનું મળી રહે તે હેતુસર જેલમાં જ લોટ દળવાની ઘંટી અને રોટી મેકર મશીનો મૂક્યા હતા। પહેલા જ જે ભોજન બનાવવા માટે કલાકો લાગતા હતા તે હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ ભોજન તૈયાર થઈ જાય છે। રોજ 3000 કેદીઓ માટે આશરે સવાર સાંજ મળીને 40000 જેટલી રોટલીઓ તૈયાર કરવામાં આવે છે। જેલ અધિકારીઓ અને ભોજન બનાવનાર કેદીના મતે મશીન ન હટતું તે પહેલા રોજ અન્નનો બગાડ થતો હતો। મશીન આવ્યા બાદ હવે કેદીઓને પૂરી માત્રામાં જમવાનું મળી રહે છે, તો આ સાથે જ રોટી અને ભોજનની ગુણવત્તા સારી હોવાથી લોકો બગાડ પણ કરતા નથી। ખાસ જેલ સત્તાધીશો દ્વારા એક મેન્યુ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રોજ કેદીઓને 2 જાતના શાક, રોટલી, ખીચડી અને કઢી પીરસવામાં આવે છે। ખાસ જેલના સત્તાધીશોના મતે કેદીઓને સારી ગુણવત્તાના જમવાનું આપવાની સાથે તેઓને તેમના મગજમાં ગુનાહિત પ્રવૃત્તિ દૂર રહેવા અને ગુના નહીં કરવા અંગે પણ જેલમાં સંદેશો આપવામાં આવે છે। જેલની અંદર તેઓના પેટમાં સારું જમવાની સાથે મગજમાં પોઝિટિવિટી વિચારો પણ પીરસવામાં આવે છે। જેલ સત્તાધીશોએ પોલીસની અલગ છાપ અને ગુનેગારોને સુધારવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે। आपका नाम? मेरा नाम बिपिन राम दुलार चौबे। पहले क्या तकलीफ थी इधर और अब किस प्रकार से रोटियां बन रही, कितने कैदियों खा रहे हैं और यहाँ कौन सा खाना बना जा रहा है? यहाँ खिचड़ी बनती है, रोटी बनती है, दाल बनती है, चोखा बनता है। प्लस में क्या कहला, ये अपने को 1.5 साल से साहब मनोज साहब नीनामा साहब आए, जब से बीसी का हाल तंत्र बंद सब बिगड़ गई थी। आने के बाद में तपेला वपेला, खाना पीना, रोटी मशीन सब बढ़िया व्यवस्था हुआ। पहले आदमी ज़्यादा भी लगते थे, रोटी हो चावल हो कोई भी अच्छा नहीं बनती थी। आने के बाद में मैंने बहुत बस साहब लोग को आने की वजह से बहुत कैदी खुश भी है और मस्त भी है, खाना भी मिलती है, बढ़िया से भी रहते हैं, सब चीज़ ओके है सर। कितने लोग खाते हैं और पहले क्या शिकायत थी लोगों की? अब पहले शिकायत ऐसी कि पहले खाना हो जाओ, पहले कोई अधिकारी जो रहते थे वो फिर देखभाल करते नहीं थे। ये साहब अपना जगमल साहब भी है, नीनामा साहब है, पुनरिया भी साहब है, जो साहब लोग आए थोड़ा बीसी पर ध्यान दिए, कैदी भाई लोग को हमदर्दी भी रखे कि भाई थोड़ा कैदी भाई हमारे खाए पिए मौज से रहे, बस यही साहब से साहब। पहले किस हिसाब से बनाते थे, अब किस हिसाब से बना रहे हो? पहले साहब क्या है, पहले बहुत मेहनत लगती थी, इधर लोट मानो, हाथ से ऐसा करो ये करो, मशीन थी, पतरे था, ये सब बहुत तकलीफ थी, इतनी तकलीफ थी। ये सब आने की वजह से थोड़ा सुविधा मिल गया, थोड़ा कैदी भाई से भी हमारे मिल गया, सब मिली जुली है, सब काम अच्छे से हो जाता है। कैदी भाई खाना भी मिल जाता है टाइम टेबल से, मैंने सब व्यवस्था भी है, पानी वानी और सब मस्त है। कौन सी मशीन लाई जाए यहाँ पे और किस प्रकार से रोटियां बनाई जा रही है? ये रोटी मशीन आई, अपनी 2 मशीन आई, ग्राइंडर मशीन आई, तपेला आया, पानी आई, सब 2 मशीन आई, रोटी मशीन सब। बस रोटी कैसे पीसते हो यहाँ पे? यहाँ रोटी अपने 2 चक्की अट्टी भी आई नया साहब मंगाए 2, प्लस में अपने रोटी वहाँ लोट में मशीन से बांधते हैं, तेल भी डालते 2-20 किलो लोट में 3 लीटर 4 लीटर तेल डालते हैं। उसके बाद हम घर जैसा उसको बना के फिर उसको अपने को लोहिया 15-20 आदमी रहते हैं, लोहिया बनाते हैं। लोहिया बनाने के बाद फिर मशीन में आके इधर पैकिंग करके सर्कल में देना पड़ता है। कितने लोग काम करते हैं यहाँ? यहाँ मेरे को साहब 95 आदमी काम करता है। રાજપુર જેલમાં લોક ભાગીદારીથી અમે 2 રોટી મેકર મશીન નું મૂકેલ છે, જેનાથી રોજના 40,000 જેટલી રોટલી બનીને કેદીઓને 3000 જેટલા કેદીઓને ગરમ ગરમ ખોરાક પૂરો પાડીએ છીએ અને સારી ક્વોલિટીની રોટી હવે બને છે। પહેલાં માણસો થ્રુ કરાવતા હતા કામ, હવે રોટી મશીન બને છે એટલે સમયનો પણ બચાવ થાય છે અને માનવ કલાકોનો બચાવ થાય છે। ખાસ જે કેદી છે તેને શું જમવાનું આપવામાં આવે છે
અને પહેલાં જે ઘરનું ટિફિન આપવામાં આવતું હવે કોરોના મહામારીના લીધે એ ઘરનું ટિફિન પણ નથી આપવામાં આવતું. શું કેડીઓ શું કહે છે? કોરોના મહામારી અનુસંધાને આપણે બંધ કરવામાં આવે છે બહારના ટિફિન આવતા, અને એના કારણે રોટી મશીનને બીજી અમારે જે પૌષ્ટિક ખોરાક આપીએ છીએ, શાક, દાળ, ભાત, રોટી, અને એના કારણે હવે લોકો યાદ નથી કરતા કે અમારે ઘરનું જમવાનું જોઈએ છે. કેટલા લોકો જમે છે અને ખાસ જે પેશન્ટ હોય એને પણ અલગ પ્રકારનું જમવાનું આપી દેવાનું? મેડિકલ ડાયટ પ્રમાણે એમનું અલગ જમવાનું બનવામાં આવે છે ડૉક્ટરશ્રીની સૂચના અનુસાર, અને રોજના લગભગ 3000 જેટલા કેદીઓ જમે છે. શું કહે છે કેદીઓ આવું જમવાનું બની રહી છે? હવે ક્વોલિટી હવે બહુ સારી બનાવવામાં આવે છે જમવાનું.